મકાનના કામમાં તો હું તમને વાત કરું ને તો છે ને અમારે મકાનનું કામ તો હજી ઘણું અધૂરું રહી ગયું છે. ઉપરથી હોલ પડી ગયો છે, હવે નીચેથી પાડે છે. જોવો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપી, જય શ્રી રામ. તો કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને અટાણે 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે બપોર પછીનો. અને મેં અટાણે બપોર પછી બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે સવારમાં કપડાં ને એવું બધું ધોવાનું હતું એટલે કાંઈ ટાઈમ મળ્યો નહીં બ્લોગ ચાલુ કરવાનો. અને અટાણે આપણે એમ કહેવાય ને કે નવા ઘરનું અધૂરું કામ થાય છે એટલે તમને મશીનનો કદાચ અવાજ આવતો હશે. તો એવું બધું છે. અને છે ને રસોડામાં પ્લેટફોર્મ હોય ને એમાં નળી અમે છે ને ગળકાવતા ભૂલી ગયા હતા. પાઇપલાઇન ગેસ લાઇનની હોય ને એ અમે જ્યાં કામ હાલતું હતું ને ત્યાં અમને ભૂલાઈ ગયું હતું. એટલે છે ને કેદુનું મકાનમાં જતું ને રહેવા એવા ને કેદુનું એમને હતું નળી નોઝલ અમને છે ને મને રાંધવામાં એટલી નડતી હતી, આમ આડી આવે પ્લેટફોર્મથી આમ આગળ આમ રાખવી પડે બાટલામાં નાખીને, એટલે બહુ નડતી હતી. એટલે આજ ફાઇનલી જો વારો આવી ગયો છે. મિસ્ત્રી આવ્યા છે, હોલ પાડે છે મશીનથી. જો થઈ જાય તો એવું બધું છે. જો તમને પણ બતાવું. તો જો કામ ચાલુ છે. પ્લમ્બર આવ્યો છે ને એને કીધું હતું પણ એની પાસે મશીનમાં જે ઓલી ડ્રીલ પાડવાની હોય ને ઓલી શું કહેવાય મને જ નામે ન આવડે એ નહોતું હાલે એમ કે એમાં મોટું જોઈએ. તો મિસ્ત્રીને કીધું હતું તો આજ મિસ્ત્રી આવી ગયા છે. જો કામકાજ ચાલુ છે બધું. વાત જોઈ બેઠી હતી કે હવે હોલ પડે ને એટલે ધૂળે ઉડે એટલે ઝુંઝારા મારે કરવા હતા. એટલે પણ મેં કીધું હવે ઝુંઝારા હમણાં નથી કરવા, હોલ પડી જાય ને પછી કરી. એટલે જો હોલ પડી જશે ને એટલે આપણે ઝુંઝારા કરવાનું કામકાજ ધીમે ધીમે ચાલુ કરવાનું થાય. પછી ઝુંઝારાનું કામકાજ પતી જાય ને પછી આપણે છે ને વાડામાં સાફ સફાઈ કરવાની છે. જો વાડો એકદમ હાવ ખડ આખું થઈ ગયું છે વાડામાં. જોવો ચારે બાજુ નકરું ખડ જ છે. જોવો નકરું ખડ છે. અને પીલું બેન ખાઈ છે, ખાઈ લ્યો. હું ગઈ ને એટલે પાછી જાતી હતી, વાંધો નહીં હાલો ખાઈ લેવા દો એને. અને રુદુ જો રોજે ઉઠીને સીધો રમવા વયો ગયો. એને તો ઉઠીને ખાલી એ જ કામ હોય, રમવા વયો જાય. રમકડા તો ચારે બાજુ નાખી આમ અને વયો ગયો છે. તો હવે છે ને એક મેન કામ એમ કહેવાય ને કે આ થઈ જાય ને એટલે ધુંજારા થઈ જાય પછી ઉપાડી ને પછી અહીંયા બધી સાફ સફાઈ કરવાની છે. જો જૂના સંડાસ બાથરૂમ હાવ ભરાઈ ગયા છે, ગંધારા લાકડા બધા જેમ તેમ પડ્યા છે એ બધું સાફ સફાઈ કરવાની છે. ઉપરથી હોલ પડી ગયો છે, હવે નીચેથી પાડે છે. જોવો અને પપ્પા ખુરશી ઢારીને કેમમાં બેસી ગયા છે. જોવા ધ્યાન રાખે છે કે ખબર પડે ને કેમ કરવું કેમ નહીં. એટલે મારા હાટ મમલી આવ્યો ક્યાં મને દેતો, ક્યાં કોણે દીધું? તાર પપ્પાએ દીધું હોય છે ને? હે દે લાય મને દે તો ખરી. લાય ગોલ મોટા ફોટો નથી પાડતી, ફોટો નથી પાડતી બેટા, બંધ છે પણ બંધ છે. ખાલી હાથ આમ આમ રાખ્યો મેં ફોન. તો ખાલી મને આમ દે ને. તું સીધ ગયો તો ગામમાં ગયો તો રુદુ છે ને રમીને આવી ગયો છે. કાર ગોલ મોટલ લઈ આવ્યો. મને દે તો ખરી બેટા. નાની હતી કઈ ખાધી? મેં તો ખાધી જ નથી. દે એક તો દે. સ્વાદ એવો ને એવો છે કે ફરી ગયો છે કે ખબર પડે ને. દે એક. સ્વાદ તો ફરી જ ગયો હોય કારણ ગોલી નાની એવી છે અને પેકેટ એવડું કેવું છે. નકર અમે હું ખાતી ને ત્યાં આવડું મોટું પેકેટ આવતું રૂપિયાનું. કેટલી બધી આવતી હતું ગોલી એમાં. ગોલ મોટર કા પાચન ગોલી. અને છે ને કામમાં તો ઓલું આ ભાઈ ઓલા કરે છે ને મિસ્ત્રી બહુ કાંઈસ વાળું છે કારણ કે આમ વડાક વાળું હોય ને એ બહુ અઘરું છે. કાંઈસ કરે છે થાય હવે તો પડી ગયો છે પણ આ ભૂંગરું છે ને આ નથી હાલતો. બીજું ગામમાંથી લેવા ગયા છે. બાકી રસોડાની હાલત જોવો આવી બધી છે. જોવો તો આપણે છે ને હોલ પાડવાનું કામ હતું ને એ કામ થઈ ગયું છે. જોવો મિસ્ત્રીએ સિમેન્ટ પાછી લગાડી દીધી. અહીંયા હોલ પાડો અને અહીંયા પાઇપ નાખી દીધો છે. અને જો અત્યારે મેં છે ને ચા મૂકી દીધો છે કારણ કે કામ થઈ ગયું છે ને એટલે મિસ્ત્રીને ચા પાવાનો છે. અને જો હજી મેં એમને બધું ચા બનાવો હતો ને એટલે એમને બધું રાખી દીધું. બાકી જો ચૂલો જ અહીંયા પડ્યો છે. અને હજી એમ કીધું છે કે આજનો દેવ જે આમનો દેવા દેવાનું જાય કોઈ બીજું ઘડી એમાં નથી નાખવી.
કારણ કે તાજું તાજું છે તો કદાચ પડી જાય તો એટલે કાલે નાખવાનું છે. બાકી તો જો આ નોઝલ છે ને અહીંયા ચૂલો હતો ને ગેસનો ચૂલો એટલે અહીંથી આમ રહેતી એટલે રસોઈ બનાવવામાં બહુ નડતી. હલી હલીને છે ને રેગ્યુલેટર ખરાબ થઈ ગયું એટલે લીકેજ થતો ગેસ એમાંથી એટલે રેગ્યુલેટર એ બદલાવ્યું અને તોય એવું થતું હતું. એટલે પછી રેગ્યુલેટર ફિટ કરવા આવ્યા ને ભાઈએ કીધું કે તમારે નળીનું કંઈક કરો એટલે તમારે છે ને એમાં લીકેજ નહીં થાય. આ નળી હલા રાખે ને એટલે રેગ્યુલેટર ખરાબ થઈ જાય. એટલે આજે આપણે એ કામ થઈ ગયું છે. બાકી તો જો રસોડાની હાલત જોવો આવી કંઈક થઈ ગઈ છે. જો અહીંયા બધું હજી સાફ કરવાનું છે અહીંથી કારણ કે પાઇપ કાઢ્યો છે જોવો આ. અને હવે ચા બનાવે ચા મેં મૂક્યો છે. અને ગામડામાં છે ને ચા તો પહેલાં હોય. ગામડાનો રિવાજ જ એ છે કે ગમે એ આવે ને ચા પહેલાં બનાવવાનું તો એ બધું છે. હાલો તમે પણ ચા પીવું હોય તો અને હવે ચા પી લઈને એટલે બધું સાફ સફાઈ કરી નાખો. તો રસોડું જો મેં સાફ કરી નાખ્યું છે મસ્ત મજાનું. હવે આ થોડું ફૂંકાઈ જાય ને પછી આમાં પાણી છાંટું છે એટલે અસલ જામી જાય. અને જો બધું સાફ કરી નાખ્યું અસલનું. અને હવે બનાવવાની છે રસોઈ. તો જો દહીં વઘારું છે ને તમે દહીં કાઢી લીધું છે ફ્રીજમાંથી બાયણે કારણ કે શાકભાજીમાં તો રોજ રોજ શું ખાવું એટલે જો દહીં વઘારવાનું છે. અને ટમેટીમાંથી જો એટલા ટમેટા જ પાછા હું ઉતારી આવી છું. ટમેટા તો ઘણા બધા છે પણ સેજ કાચા જેવા હતા ને તો મેં કીધું ભલે રહ્યા. અને બહુ એમાં રહેવા દઉં છું ને તો ઉંદેડા છે ને ક્યાંથી આવી ગયા છે ને તો ઉંદેડા ખાઈ જાય છે એટલે મેં એટલા તોડી લીધા. આ જો આમાં એવું મોઢું મારેલું છે ઉંદરડાએ. આ એકમાં એવું છે તેવું બધું છે. તો હવે દહીં વઘારવાનું છે તો દહીં વઘારી લઉં. અને રુદુ તો છે ને દહીં જોઈ ગયો ને તો જો ખાવા માંડ્યો છે. અને દહીં તો બહુ જ ભાવે. કા રુદુ? જો કાનુડાની જેમ જો આખું મોઢું થયેલું છે. દહીં ખાવશું કે સાયકલો થઈ જાવ તો માખી ઉડે ને માખીયું ખાવા માંડ્યો હવે. દહીં તો બહુ ભાવે રુદુ ને. કા રુદુ બહુ ભાવે ને ખાઈ લે. હાલો તો હવે છે ને રસોઈ બનાવી નાખું કારણ કે 6:30 વાગી ગયા છે. તો કંઈ વાર નહીં લાગે કારણ કે દહીંમાં તો કંઈ વાર ન લાગે ખાલી વઘાર કરવાનો છે. તો જો પહેલાં છે ને જેમ નળી હતી ને એમ જ જો આવી રીતે અહીં નળી એટલે રસોઈ બનાવવામાં છે ને નળી એટલી નળે ને એની વાત જવા દો. એટલે જો હોલ પડ્યો છે. અને આજનો દિવસ એમને રાખવાની છે. કાલે પછી કીધું કે કાલે આમાંથી અહીંયા નાખી દેવાની એટલે પછી નડે નહીં. તો આજનો દી મેનેજ કરવાનું છે. આપણે કર્યું તો એક દી મેનેજ કરવામાં શું વાંધો. ચાલો તો આપણે રસોઈ બની ગઈ છે. હવે એક ખાલી આ બાજરાનો રોટલો ચડે છે ચડી જાય એટલે કમ્પ્લીટ. જો એટલી રોટલી બનાવી છે. અત્યારે તો બહુ કંઈ ઝાઝી રોટલી બનાવવાની ન હોય આમાંથી વધશે. અને આમાં જો મસ્ત મજાનું મેં દહીં તીખારી કરી નાખ્યું છે. વઘારી નાખ્યું છે દહીં. અને આ રુદુ છે ને આવું કામ કરે જોવો. જો લાઇટ છે ને ખટકાવી દેવાનો છે. ચાલુ ને બંધ કરીને જોવો. એમ ન કરાય ખોટકાઈ જાહે બટા. એમ ન કરાય. ફૂલ ન કરતો એમ ન કરાય. કંઈક મને ખબર ન હોય રુદુ જો ફ્રીજ ફૂલ કરી દઈને તમારે દૂધ કે કાંઈ પડ્યું હોય તો હું ફ્રીજ ખોલીને જાઉં તો દૂધનો બળફ બની ગયો એવું કરે. જો કેવું કામ કરે છે. આનું કામ જ એવું છે. શું કરવું જોવો. સોટાયું છે શું સોટાયો જો. અને રોટલો ચડી જાય ને પછી જો બધું સાફ કરી નાખું ને એટલા વાસણ ઉટકવાના છે ને વાસણ ઉટકી નાખું એટલે આપણે છે ને જમીને એટલા વાસણ ઓછા ઉટકવાના કારણ કે રુદુમાં ભાવે 9 વાગે આવે ને જમી લઈને બધું કામ ને કરી લઉં તો 10:30 11 જેવો ટાઈમ થઈ જાય એટલે એટલા વાસણ ઉટકી નાખું એટલે પછી છે ને થોડા બધા ઉટકવાના રહે. અને બાકી તો છે ને રુદુન પપ્પાએ મને જે કામ દઈને ગયા છે કે આ ચણા છે ને હા એટલા મને કે તું છે ને ફોલીને રાખજે કારણ કે આ શેકેલા હોય ને એટલે આમાં જો હાથ આવી રીતે છે ને કાળા થાય એટલે એને ખાવા તો હોય ભાવે તો ખરી પણ છે ને કાળા હાથ થાય ને એને ન ગમે. તો મને કે તું છે ને શેકી ઓલા ફોલીને રાખજે એટલે હું ફોલીને રાખું ને ત્યાં તો એ ખાય તો એવું બધું છે. રુદુન પપ્પા એવા છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો એટલું કામ થાય પછી એને ફોલી નાખું પછી રુદુને ખવડાવવાનું છે રુદુને ખવડાવી દઉં અને પછી થોડીક વાર આમને કહીશું ને તાર રુદુન પપ્પા આવી જાય તો આમને આપણો દિવસ કલાક વયો જાય એવું બધું છે. પેલા રુદુ ન હોય ને મારે ટાઈમ જ ન જતો કારણ કે કોઈ ખોટી કરવા વાળું તો હોય નહીં એટલે કામે બધું ફટાફટ થઈ જાય ને કાંઈક ટાઈમે ન જતો. હવે તો રુદુ છે એટલે મારે આખો દી ટાઈમ કેમ વયો જાય ને કંઈ ખબર પડે નહીં. તો કાંઈ વાંધો નહીં હાલો ફટાફટ છે ને એટલું કામ બધું પૂરું કરી નાખો. ચાલો તો અટાણે છે ને જમી લીધું છે અને 9:30 પોણા 10 જેવો ટાઈમ થવા આવ્યો છે એટલે મેં કીધું હાલો હવે બ્લોગે પૂરો કરી દઉં
અને મકાનના કામમાં તો હું તમને વાત કરું ને તો છે ને અમારે મકાનનું કામ તો હજી ઘણું અધૂરું રહી ગયું છે. કારણ કે નવા મકાન બનાવીને એમાં તમે ગમે એટલું કરો છે ને કાંઈક તો બાકી રહી જ જાય. ને અમારે તો ઘણું બાકી રહી ગયું છે ને ગ્રીલ ફિટ કરવાની બધું ખુલ્લું છે ને ગ્રીલ જ ફિટ કરવાની છે. બાકી કલર કામ બાર હાક છે ને એમાંય કલર કરવાનું બાકી છે. અને એક આ ગ્રીલથી હોલ પાડવાનો હતો એ તો આજ થઈ ગયો. અને એટલે હવે છે ને ગ્રીલ નાખવાની બાકી રહે ને કલર કામ બાકી છે. અને ઘણી બધી વસ્તુઓ ઝીણા મોટું નાના મોટું એવું બધું છે બાકી. પણ કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે બધું થયા રાખશે. તો એવું બધું છે. અને હવે આપણે છે ને વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને ખારી એવી મીઠી એવી કોમેન્ટ કરી દેજો. અને મળશું કાલે હવે નવા વિડીયો સાથે. તો આવજો. જય માતાજી. ગુડ નાઇટ.